ચલો કેમ છો મિત્રો? બરાબર ચાલે છે ને? તૈયારી તમારી બરાબર. જો હવે આપણે સજીવોની અંદર પ્રજનનની અંદર થોડાક આગળ મુદ્દાઓની ચર્ચા કરીએ. છેલ્લે આપણે વાત કરી હતી ભાઈ કે પ્રજનન શું છે. એની અંદર આપણે જોયું કે દરેક સજીવ એ પોતાના જેવી નવી સંતતિ બનાવે છે. આ ઘટના એટલે પ્રજનન. પ્રજનનનું મહત્વ શું છે તો આપણે વાત કરી કે બે ખૂબ અગત્યતા ધરાવે છે કે જીવ સાતત્ય જળવાઈ રહે પ્રજનનને કારણે, અને બીજું કે પ્રજનનને કારણે ઉદ્વિકાસ શક્ય બને છે, ઉત્ક્રાંતિ શક્ય બને છે, ખાસ કરીને લિંગી પ્રજનન માટે. ત્યાર પછી આપણે વાત કરી કે સજીવની અંદર પ્રજનનમાં કેટલા સજીવો ભાગ લે છે એને અનુલક્ષી અને પ્રજનનના બે પ્રકાર પાડ્યા: લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન કોને કીધું તો ભાઈ એક જ સજીવ ભાગ લેતો હોય, જન્યુનું નિર્માણ કરીને અથવા કર્યા સિવાય જો નવી સંતતિ બનાવે તો તેને અલિંગી પ્રજનન કહેવાય. મોટા ભાગે જન્યુનું નિર્માણ કર્યા સિવાય જ નવી સંતતિ બનાવવાનો છે, પણ થોડાક અપવાદ મળ્યા છે આપણને મધમાખી જેવામાં, માટે આપણે જન્યુ નિર્માણ શબ્દ અલિંગી પ્રજનનમાં મૂક્યો. બીજો પ્રકાર આપણે જોયો તો કે ભાઈ લિંગી પ્રજનન શું છે તો એની અંદર વાત કરી કે બે વિરુદ્ધ જાતિના સજીવો, વિરુદ્ધ જાતિ એટલે કે એક નર અને એક માદા હોય અને એમના દ્વારા જન્યુનું નિર્માણ થાય, નર જનનકોષ અને માદા જનનકોષ સંયુગ્મન થાય, ફલન થાય, ફલિતાંડ બને અને નવો સજીવ વિકાસ પામે, નવી સંતતિ બને તો તેને લિંગી પ્રજનન કીધું. છેલ્લે તમને એક કામ તમને સોંપ્યું હતું કે ભાઈ લિંગી અને અલિંગી પ્રજનનના તફાવતના મુદ્દા તમારે જાતે તૈયાર કરવાના છે. તમે બધાએ કર્યું પણ હશે. અહીંયા આપણે થોડા ઝડપથી એ મુદ્દાઓની થોડીક વાત કરી લઈએ. એની અંદર તમે બીજા ઉમેરો કરી શકો કે ભાઈ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. પહેલો મુદ્દો કે અલિંગી પ્રજનનની અંદર કેટલા તો ભાઈ એક જ પિતૃ ભાગ લે, જ્યારે આની અંદર બે પિતૃ ભાગ લેશે. અહીંયા આપણે લખીએ કે એક જ પિતૃ ભાગ લે, બરાબર. એક પિતૃમાંથી બે પિતૃ બને છે, નર બે વિરુદ્ધ જાતિના એટલે કે નર અને માદા. બીજું કે અલિંગી પ્રજનનની અંદર જન્યુ નિર્માણ જરૂરી નથી, જ્યારે લિંગી પ્રજનનમાં જન્યુ નિર્માણ ફરજિયાત થશે. અલિંગીમાં જન્યુ નિર્માણ લગભગ તો નથી જ જોઈતું, બરાબર, જ્યારે લિંગીમાં તો ફરજિયાત જન્યુનું નિર્માણ કરવું જ પડશે. બીજો એક મુદ્દો એની અંદર લઈ શકાય કે અલિંગી પ્રજનનથી નિર્માણ થતી જે સંતતિ છે એ જનીનિક પ્રતિકૃતિ હોય, જ્યારે લિંગી પ્રજનન એ જનીનિક પ્રતિકૃતિ હોતી નથી. હવે જનીનિક પ્રતિકૃતિ શું છે શબ્દને આજે સમજીએ. જનીનિક પ્રતિકૃતિ એટલે કે બિલકુલ પિતૃ જેવા લક્ષણો ધરાવતા હોય. અલિંગી પ્રજનનમાં જે નવી સંતતિ નિર્માણ થાય છે એ સંતતિના લક્ષણો પિતૃ જેવા છે, પિતૃને મળતા આવતા છે.
જ્યારે લિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી સંતતિ એ પિતૃને મળતી આવતી હોય 100% એવું ક્યારેય શક્ય નથી. એટલે અલિંગી પ્રજનનમાં જનીનિક પ્રતિકૃતિ હોય, લિંગી પ્રજનનમાં જનીનિક પ્રતિકૃતિ હોતી નથી. બીજું, અલિંગી પ્રજનનની અંદર સમવિભાજન થશે, જ્યારે લિંગી પ્રજનનની અંદર સમવિભાજન વત્તા જન્યુ નિર્માણ વખતે ફરજિયાત અર્ધીકરણ કરવું જ પડશે. એટલે લિંગી પ્રજનન હશે તો અર્ધીકરણ 100% કરવું પડશે, જ્યારે અલિંગી પ્રજનન હોય તો એ મોટા ભાગે સમવિભાજન થાય છે. બીજો એક મુદ્દો એની અંદર ઉમેરી શકીએ કે અલિંગી પ્રજનનથી નિર્માણ થતી જે સંતતિ છે એ સંતતિમાં ઉદ્વિકાસ થતો નથી, જ્યારે લિંગી પ્રજનન એ ઉદ્વિકાસને પ્રેરે. આપણે વાત કરી કે ભાઈ જો અલિંગી પ્રજનન જ થતું હોત તો ઉત્ક્રાંતિ ઉદ્વિકાસ કે ઉત્ક્રાંતિ થઈ શકે જ નહીં. જે પિતાના લક્ષણો છે એના જ ઉતરી આવે, જ્યારે લિંગી પ્રજનનમાં એવું બનતું નથી. એમાં તો શું થશે કે ભાઈ નવા લક્ષણો આવશે, પરિસ્થિતિ બદલાય એટલે નવા લક્ષણો એટલે ઉદ્વિકાસ કે ઉત્ક્રાંતિ. બીજો એક મુદ્દો કે અલિંગી પ્રજનન કેવી પરિસ્થિતિમાં થશે, તો ભાઈ અનુકૂળ પરિસ્થિતિમાં થશે. જ્યારે લિંગી પ્રજનન છે એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં થતું હોય છે. લિંગી પ્રજનન એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં થશે, આપણે એની વાત કરી ગયા. ત્યાર પછી કે અલિંગી પ્રજનન એ ઝડપી પ્રક્રિયા છે અને સરળ પ્રક્રિયા છે, જ્યારે એની સાપેક્ષે લિંગી પ્રજનન એ ધીમી પ્રક્રિયા છે અને જટિલ પ્રક્રિયા છે. એની સાપેક્ષે લિંગી પ્રજનન એ ધીમી અને જટિલ પ્રક્રિયા છે. એટલે આ રીતે, આ તો ખાલી તમને ઉદાહરણ આપ્યા છે, એ રીતે તમે લિંગી અને અલિંગી પ્રજનનનો તફાવત જાતે તૈયાર કરવાનો, બનાવવાનો અને એને તૈયાર કરી લેવાનો. હવે આપણે આગળ વાત કરીએ તો અલિંગી પ્રજનનની અંદર અલિંગી પ્રજનન થી જે નવી સંતતિ બને છે એ નવી સંતતિ એ પિતાની લક્ષણો આબેહૂબ ધરાવતી હશે અને માટે અહીંયા એક શબ્દ આપ્યો છે આપણને, જનીનિક પ્રતિકૃતિ ઉત્પન્ન થશે. એટલે કે ક્લોન બને. આ જનીનિક પ્રતિકૃતિ શું છે એની વાત કરીએ. અલિંગી પ્રજનનની આખી ઘટના આપણે જોઈ કે એની અંદર શું થતું હતું, તો ભાઈ પિતાના જે લક્ષણો ધરાવતા કોષ છે, પિતાનું જે જનીન દ્રવ્ય છે, એ જ જનીન દ્રવ્ય એ આવનારી નવી સંતતિમાં જવાનું છે. કારણ કે એમાં કોષ વિભાજન કેવું થશે, હાલ આપણે તફાવતની અંદર જોયું કે ભાઈ સમવિભાજન છે, અને સમવિભાજનની અંદર આપણને ખબર છે, આપણે ભણી ગયા કે ભાઈ પિતાના જે જનીનો છે, જે રંગસૂત્રો છે, એટલા ને એટલા રંગસૂત્રો આવનારી સંતતિમાં ઉતરે. જો રંગસૂત્રો એટલા ને એટલા ઉતરશે, જનીનો એમના એમ જળવાઈ રહે, તો લક્ષણો પણ એના એ જળવાઈ રહે. એટલે શું થાય કે જે નવી સંતતિઓ બની એ નવી સંતતિઓમાં પિતાનું જે ડીએનએ છે સેમ એવું ને એવું ડીએનએ જળવાય. એટલે નવી સંતતિના લક્ષણો એ કોને, તો કે પિતાને આબેહૂબ મળતા આવે. નવી સંતતિના લક્ષણો
પિતાને આબેહૂબ મળતા આવે, બીજું કે નવી સંતતિઓ જેટલી બની છે એ બધી સંતતિઓ પણ એકબીજાને આબેહૂબ મળતી આવે છે. એટલે નવી સંતતિ, નિર્માણ થયેલી સંતતિ એ પિતૃને એટલે કે પિતાને અને એકબીજાને આબેહૂબ મળતી આવે. આબેહૂબ મળતી આવે મતલબ કે એમના જનીનિક અને બાહ્યાકાર લક્ષણો સરખા હોય. ના જનીનિક અને બાહ્યાકાર લક્ષણો સરખા હોય તો એ એકબીજાની જનીનિક પ્રતિકૃતિઓ કહેવાય. તો તે શું કહેવાશે? એકબીજાની જનીનિક પ્રતિકૃતિઓ, ક્લોન્સ. ફરીથી વ્યાખ્યા સમજાવું કે નિર્માણ થયેલી અલિંગી પ્રજનનથી નિર્માણ થયેલી સંતતિ એ પિતૃને એક મળતી આવશે, પ્લસ કે એકબીજાને પણ આબેહૂબ મળતી આવે છે, સરખા લક્ષણો ધરાવે. કયા? તો ભાઈ જનીનિક અને બાહ્યાકાર લક્ષણો બધાના એકબીજા સાથે મળતા આવતા હોય અને માટે આવી સંતતિઓને એકબીજાના ક્લોન્સ તરીકે ઓળખવામાં આવે. એકબીજાની જનીનિક પ્રતિકૃતિ કહેવાય, જે અલિંગી પ્રજનનમાં થાય. લિંગી પ્રજનનમાં આ ઘટના થાય નહીં. લિંગી પ્રજનનમાં ક્યારેય જનીનિક પ્રતિકૃતિ જોવા મળે નહીં. કેમ ના મળે? આપણે ગઈકાલે વાત કરી કે ભાઈ જન્યુઓ જોડાય એટલે નવા જનીનો બને. હવે નવા જનીનો બની ગયા એટલે લક્ષણ બદલાઈ જશે. એટલે બિલકુલ એક્ઝેક્ટ મળતા આવતા હોય એવું શક્ય નહીં બને. બરાબર છે. ત્યાર પછી આ અલિંગી પ્રજનન કોની અંદર જોવા મળે? કયા સજીવોની અંદર આ અલિંગી પ્રજનન જોવા મળશે? તો અલિંગી પ્રજનન એ સરળ કક્ષાની જે વનસ્પતિઓ છે એમની અંદર અને સરળ કક્ષાના જે પ્રાણીઓ છે એમની અંદર થશે. પ્રાથમિક કક્ષાની પ્રાણી અને વનસ્પતિ. જેમ જેમ ઉદ્વિકાસ આગળ વધતો ગયો, હવે સમજી શકો છો કે વિકસિત વનસ્પતિને વિકસિત પ્રાણી ક્યારે વિકાસ પામ્યા હશે? ઉદ્વિકાસ આગળ વધ્યો હશે ત્યારે. અને ઉદ્વિકાસ કરવો હોય તો કયું પ્રજનન જરૂરી છે? તો બે લિંગી પ્રજનન જરૂરી છે. એટલે ઉચ્ચ વિકસિત પ્રાણીઓમાં લિંગી પ્રજનન પ્રભાવી છે, જ્યારે નીચલી કક્ષાના સજીવોની અંદર, વનસ્પતિ અને પ્રાણીઓની અંદર એ અલિંગી પ્રજનન પ્રભાવી બને છે. અહીંયા આપણે કેટલાક સજીવોની અંદર અલિંગી પ્રજનનની વાત કરીએ તો NCERT માં જે પ્રમાણે તમને આપ્યું છે એ પ્રમાણે જોઈએ તો કેટલાક પ્રકાર પડે. એમાં દાખલા તરીકે કે ભાઈ સંભાજન. સંભાજનથી અલિંગી પ્રજનન કોની અંદર થાય છે? તો કેટલાક પ્રોટિસ્ટા અને મોનેરાની અંદર, બેક્ટેરિયા. એમાં કોષ વિભાજન એ જ એનું અલિંગી પ્રજનન છે. શું થતું હોય કે ભાઈ દાખલા તરીકે આ એક બેક્ટેરિયાનો કોષ છે, એનું જનીનિક દ્રવ્યને શું કહીએ છીએ? બેક્ટેરિયાનું જે મુખ્ય જનીનિક દ્રવ્ય છે એને આપણે ચોક્કસ નામ આપ્યું છે, ચોક્કસ શબ્દ છે એનો, યાદ કરો. હા, ન્યુક્લિયોઇડ. એને શું કહીશું? ન્યુક્લિયોઇડ. આ બેક્ટેરિયા છે, એનું જનીન દ્રવ્ય છે, અનુકૂળ પરિસ્થિતિ છે. આપણે અલિંગી પ્રજનનની વાત કરીએ છીએ એટલે બધા સજીવો માટે પરિસ્થિતિ અનુકૂળ સમજીશું અને વિચારીશું. અનુકૂળ પરિસ્થિતિ છે એટલે એનું કદ વધશે એટલે સાથે સાથે શું કરશે? તો ભાઈ જનીન દ્રવ્ય પણ વધારશે. સિન્થેસાઇઝ તબક્કામાં પહોંચશે. જનીન દ્રવ્ય વધશે એટલે એ શું થશે? તો ભાઈ
કોષ કેન્દ્રનું વિભાજન. સમવિભાજનમાં શું થતું હતું? પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય, એટલે કે કોષ કેન્દ્ર ન્યુક્લિયોઇડ છે બે ભાગમાં વહેંચાઈ ગયું. પછી કોષ રસનું વિભાજન થાય. કોષ રસનું વિભાજન થવા માટે કોષ દિવાલ, કોષ રસ પરના જે ભાગો છે આ કોષ રસ પરના ભાગોમાંથી અંદરની તરફ ખાંચ બને. ધીમે ધીમે આ ખાંચ આગળ વધે અને એકમાંથી બે બેક્ટેરિયા બને. એટલે કે જોઈએ તો એ સમવિભાજન જેવી જ ઘટના થઈ. એટલે કે પ્રોટિસ્ટા કેટલાક છે અને કેટલાક મોનેરા છે. આમની અંદર સમવિભાજન એ જ એમનું અલિંગી પ્રજનન છે. બીજું ઉદાહરણ આપ્યું છે આપણને દ્વિભાજન. દ્વિભાજન કે જે આપણને અમીબાની અંદર, પેરામીશિયમની અંદર જોવા મળશે. દ્વિભાજનમાં શું થાય? શબ્દને સમજો તો પણ ખ્યાલ આવી જશે. દ્વિભાજન બે ભાગમાં, સજીવ છે એ બે ભાગમાં વિભાજિત થાય. અમીબાની અંદર કેવી રીતે કામ થતું હોય છે? તો ભાઈ આ અમીબા છે, એનું કોષ કેન્દ્ર છે, એનો કોષ રસ, અનુકૂળ પરિસ્થિતિ છે એટલે એનું કદ વધશે, એટલે કોષ કેન્દ્ર છે એ કોષ વિભાજનમાં જશે. આ પણ વિભાજન પણ સમવિભાજન જેવું જ છે, એના જેવું જ કામ થવાનું છે. કે એમાં શું થયું? આમાં કે ભાઈ કોષ કેન્દ્ર છે એ પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું એટલે એકમાંથી બે કોષ કેન્દ્રો બની ગયા. બે કોષ કેન્દ્રો બની ગયા એના પછી એનો જે કોષ રસ છે એ કોષ રસ અને કોષ રસ પટલ એ ખાંચ બનાવશે, એ અંદરની તરફ દાખલ થશે અને કોષ રસ એ બે ભાગની અંદર વહેંચાઈ જશે. એ બે ભાગમાં વહેંચાઈ જશે. એટલે એક અમીબામાંથી બે અમીબા બની ગયા. એકમાંથી બે બને એટલે દ્વિભાજન. સમવિભાજન જેવી જ ઘટના છે. જો કે દ્વિભાજન છે એને થોડાક વધારે આપણે ડીપમાં સમજીએ તો એ ત્રણ પ્રકારે થતું હોય છે. કયા જે કોષ રસનું વિભાજન છે કયા તલમાં થાય છે એને આધારે એને ત્રણ પ્રકારમાં પાડવામાં આવે છે. સરળ દ્વિભાજન જે અમીબામાં જોવા મળે છે, કોઈ પણ તલે થાય. અનુપ્રસ્થ દ્વિભાજન જે પેરામીશિયમમાં જોવા મળશે, અનુપ્રસ્થ આડા તલમાં થાય છે. અને આયામ દ્વિભાજન જે વોર્ટિસિલામાં અને યુગ્લિનામાં જોવા મળે છે. આયામ એટલે કે ઊભી ફાટ સ્વરૂપે એ દ્વિભાજન થાય છે. આ દ્વિભાજનો કેવા થાય છે, કેવી રીતે થાય છે એ આપણે આના પછી નીટનું એક સ્પેશિયલ લેક્ચર લઈએ એની અંદર વાત કરીશું. એટલે મૂળભૂત જોઈએ તો આમ તો સમવિભાજન અને દ્વિભાજન સરખા જેવી જ ઘટના છે. દ્વિભાજન સમવિભાજન જેવું છે પણ અહીંયા અલગ કઈ રીતે પડે છે તો કે કયા તલમાં એમનું કોષ રસ વિભાજન થાય છે એને અનુલક્ષીને એનો અલગ કરવામાં આવ્યું છે. ત્યાર પછી બીજી એક પદ્ધતિ છે અસમભાજન. અસમભાજન કે જે આપણને યીસ્ટની અંદર જોવા મળશે. અસમભાજનમાં શું થતું હોય તો એની અંદર કોષ કેન્દ્રનું વિભાજન થઈ જશે સમવિભાજનની જેમ જ, પરંતુ
કોષ રસનું જે વિભાજન છે એ વિભાજન જુદા જુદા પ્રમાણમાં થાય, એટલે કે એક કોષમાં કોષ રસ વધારે આવે, બીજા કોષમાં કોષ રસ ઓછા પ્રમાણમાં જાય, એ અસમ પ્રમાણમાં થાય. દાખલા તરીકે કે ભાઈ યીસ્ટની અંદર શું થતું હોય, તો માની લો કે આ યીસ્ટ છે, આ એનું કોષ કેન્દ્ર છે. હવે કોષ કેન્દ્ર વિભાજન પામશે અને બે કોષ કેન્દ્રો બની ગયા. તો એક કોષ કેન્દ્ર એ બહારની તરફ એક કલિકા બનાવશે અને આ કોષ કેન્દ્ર એ આ કલિકાની અંદર દાખલ થઈ જશે. કોષ કેન્દ્ર ક્યાં જતું રહેશે? પેલી કલિકાની અંદર બહારની બાજુ. કલિકા નાના કદની હશે એટલે એમાં થોડો કોષરસ જશે, બાકીનો કોષરસ આ પિતૃદેહની પાસે રહેશે. એટલે કોષ કેન્દ્રનું વિભાજન થયું સરખા રીતે, પણ કોષરસનું વિભાજન કલિકામાં ઓછો કોષરસ, મુખ્ય દેહ છે એની અંદર વધારે કોષરસ, અસમ પ્રમાણમાં થયું. ધીમે ધીમે આ કલિકા અહીંયાથી છૂટી પડી જાય છે અને નવી યીસ્ટ તરીકે એ પોતે વિકાસ કરવા લાગશે. એટલે આ અસંભાજન થયું. એટલે મૂળભૂત શરૂઆતની જે સજીવો છે એની અંદર અલિંગી પ્રજનન મુખ્ય તો આ ત્રણ તબક્કાઓની વાત કરી આપણે કે ભાઈ સમવિભાજન પ્રકારે થશે પ્રોટિસ્ટા મોનેરામાં, બીજું દ્વિભાજન અમીબાની પેરામીશિયમમાં અને અસંભાજન યીસ્ટની અંદર. ત્રણેય કોષ કેન્દ્રનું સમવિભાજનની પ્રકારે જ વિભાજન કરે છે, પરંતુ કોષરસ કેવી રીતે વિભાજિત થાય છે, કેટલા પ્રમાણમાં વિભાજિત થાય છે એને આધારે આ ત્રણ પ્રકાર આપણે પાડ્યા છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો એક ખૂબ અગત્યની રચના અને તમારા માટે 2 માર્ક્સનો બહુ જ અગત્યનો પ્રશ્ન એટલે બીજાણુ નિર્માણની ઘટના. પાંચમો પ્રકાર તો બીજાણુ નિર્માણ છે. ચોથો હવે બીજાણુ નિર્માણ એ કોની અંદર? તો અમીબાની અંદર આપણને જોવા મળશે. બીજાણુ નિર્માણમાં શું થતું હોય છે? તો આ ઘટના એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં થાય છે. અમીબાની અંદર જો અનુકૂળ પરિસ્થિતિ હશે તો એ સરળ વિભાજન જ કરી દેતું હોય છે અને એકમાંથી બે બની જતા હોય છે. પરંતુ જો પરિસ્થિતિ પ્રતિકૂળ બને તો એવા સંજોગોમાં અમીબા એ બીજાણુ નિર્માણની ઘટના કરતું હોય છે અને પ્રજનન કરે છે. બીજાણુ નિર્માણમાં શું થાય? તો ભાઈ અમીબા છે એ ખોટા પગ ધરાવતું પ્રાણી છે. હવે પ્રતિકૂળ પરિસ્થિતિ આવી એટલે સૌથી પહેલા એ પોતાના ખોટા પગ જે છે એ પોતાની અંદર ખેંચી લેશે. ખોટા પગ એ પોતાની અંદર ખેંચી લેશે અને આ અંદર ખેંચી લેશે એટલે અમીબાનો જે આકાર છે એ આ રીતે ગોળાકાર થઈ જશે. અમીબા કેવું થઈ જશે? ગોળાકાર થઈ જશે. એનું કોષ કેન્દ્ર
એટલે પહેલી ઘટના આ બંધ કરે છે કે ખોટા પગ અંદર ખેંચી લેશે અને ગોળાકાર થઈ જશે. એના પછી એ પોતાની ફરતે ત્રિસ્તરીય આવરણ બનાવી દેશે. આ ત્રિસ્તરીય મજબૂત આવરણ બનાવવાની ક્રિયા એટલે કોષ્ઠન. શિષ્ટ બનાવી શિષ્ટ ઇંગ્લિશમાં. એટલે તમે જુઓ તો હવે શું થયું તો ભાઈ અમીબા એ ગોળાકાર બની ગયું છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગોળાકાર બની ગયું અને એના ફરતે ત્રણ સ્તર મજબૂત બનાવી દીધા. એટલે બહારની જે પ્રતિકૂળ પરિસ્થિતિ છે એની અસર અંદર કોષ કેન્દ્ર કે કોષ રસને ખાસ થશે નહીં. એ બહારની પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળશે. આ રીતે કોષ્ઠન કરી અને એ આ પ્રતિકૂળ પરિસ્થિતિને પસાર કરી દે છે. હવે પરિસ્થિતિ બદલાય અને પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી ફરીથી જ્યારે પરિસ્થિતિ અનુકૂળ થાય ત્યારે અનુકૂળ પરિસ્થિતિની અંદર આ જે અમીબા છે કોષ્ઠન થયેલું અમીબા નો કોષરસ. અમીબાનું કોષ હવે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે એનું કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર એ વારંવાર વિભાજન પામશે. માત્ર ધ્યાનમાં રાખજો માત્ર કોષ કેન્દ્રનું જ વિભાજન થાય છે. કોષરસનું વિભાજન હાર થતું નથી. કોષ કેન્દ્ર એ સતત વિભાજન પામતો જશે અને એની અંદર અસંખ્ય કોષ કેન્દ્રો તૈયાર કરી દેશે. ઘણા બધા કોષ કેન્દ્રો બનાવી દેશે. માત્ર કોષ કેન્દ્રનું જ વિભાજન થતું જાય છે. કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય એના પછી એનો જે કોષરસ છે એ કોષરસ એ દરેક કોષ કેન્દ્રને ફરતે થોડો થોડો વીંટળાઈ જાય છે. દરેક કોષ કેન્દ્ર જેટલા કોષ કેન્દ્રો બન્યા હશે એ દરેક કોષ કેન્દ્રને ફરતે કોષરસ વીંટળાઈ જશે. હવે અનુકૂળ પરિસ્થિતિ છે એટલે આ જે કોષ્ઠ છે એ કોષ્ઠ હવે તૂટશે. એટલે એમાંથી કોષ કેન્દ્ર અને કોષ રસ ધરાવતો બીજાણુ એ બહાર આવશે. કોષ કેન્દ્ર અને કોષ રસ ધરાવતા જે બધા બીજાણુ બન્યા છે એ બીજાણુ બહાર આવશે અને આ બીજાણુને આપણે કૂટપાદીય બીજાણુ તરીકે ઓળખીશું. આ બીજાણુને કૂટપાદીય બીજાણુ કહીશું અને આ બીજાણુ એ ફરીથી નવા સજીવ તરીકે વૃદ્ધિ વિકાસ કરવા લાગશે. આ જે ઘટના છે એને બીજાણુ નિર્માણ તરીકે ઓળખવામાં આવે. ફરીથી કહું બીજાણુ નિર્માણ શું છે? બહુ અગત્યનો પ્રશ્ન 2 માસ માટે. તો ભાઈ કોની અંદર જોવા મળે? અમીબાની અંદર. ક્યારે જોવા મળે? પ્રતિકૂળ પરિસ્થિતિમાં. અનુકૂળ પરિસ્થિતિ હોય તો સાહેબ વિભાજન કરી નાખીએ, બરાબર છે. ચલો પ્રતિકૂળ પરિસ્થિતિમાં શું થશે? તો ભાઈ અમીબા એ ખોટા પગ અંદરની તરફ ખેંચી લે. અંદરની તરફ ખોટા પગ ખેંચી લેશે એટલે એનો આકાર છે લગભગ ગોળાકાર જેવો થઈ જશે.
ગોળાકાર થઈ જાય એટલે એના ફરતે 3 સ્તરો રચાઈ જશે. આ 3 સ્તર રચાવવાની ક્રિયા એટલે કોષ્ઠન. કોષ્ઠન થઈ ગયું. અંદરનો કોષરસ ને કોષ કેન્દ્ર એમ હવે પ્રતિકૂળ પરિસ્થિતિને પસાર કરે. પ્રતિકૂળ પરિસ્થિતિ પસાર થઈ ગઈ. ઓકે, હવે જ્યારે ફરીથી અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે એનું કોષ કેન્દ્ર છે એ વારંવાર સતત વિભાજન પામતું જશે. હવે કોષ કેન્દ્ર ફરીથી વિભાજન પામવા લાગશે. કોષ કેન્દ્ર વિભાજન પામી અને ઘણા બધા કોષ કેન્દ્રો બનાવશે. કોષ કેન્દ્રનું વિભાજન પૂરું થઈ જાય એના પછી એમાં કોષરસનું વિભાજન ચાલુ થાય અને દરેક કોષ કેન્દ્રને ફરતે થોડો થોડો કોષરસ વીંટળાઈ જશે. આ રીતે કોષ કેન્દ્ર અને કોષરસ ધરાવતા બીજાણુ તૈયાર થશે. અનુકૂળ પરિસ્થિતિ છે એટલે કોષ્ઠન તૂટશે. કોષ્ઠન તૂટશે અને એમાંથી આ બીજાણુ બહાર આવશે. બહાર આવેલા બીજાણુને આપણે કુટપાદીય બીજાણુ તરીકે ઓળખીએ છીએ. આ જે આખી ઘટના છે એને બીજાણુ નિર્માણ તરીકે ઓળખવામાં આવે. એટલે તમે જુઓ તો નીચલી કક્ષાના જે સજીવો છે, પ્રાણીઓ અને વનસ્પતિઓની અંદર આ પ્રકારે અલિંગી પ્રજનનની ક્રિયા થતી હોય છે. ત્યાર પછી બીજી અલિંગી પ્રજનનની કેટલીક પદ્ધતિઓ છે એ આગળના લેક્ચરની અંદર જોઈએ. થેન્ક યુ.